સૌપ્રથમ વડોદરાના તમામ નગરજનોને નવા વર્ષના રામ રામ એટલે કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સાથે આજનો દિવસ દિવાળી પછીનો 5મો દિવસ એટલે કે લાભ પાંચમનો દિવસ હંમેશા કોઈપણ શુભ શરૂઆત કરવાની હોય તો એ લાભ પાંચમથી થતી હોય. એવી જ રીતે વડોદરાના જે તમામ વેપારીગણ છે તેમનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે મા લક્ષ્મી તેમજ મહાદેવની કૃપા આપની પર એટલી વર્ષા રહે કે આપના ધંધાની અંદર હંમેશા સમૃદ્ધિ રહે, વિકાસ થતો રહે ધંધાનો, તેવી જ પ્રાર્થના કરું છું. ત્યારે અમારા પિતા અને હંમેશા અમારા માર્ગદર્શક એવા રાજેશભાઈ આયરેના જે હંમેશા જે પદચિહ્નો પર અમે ચાલવા માટે હંમેશા કાર્ય કરતા હોઈએ છીએ. એવી જ રીતે દિવાળી બાદ જ્યારે પ્રથમ કાર્ય જે અમારા માધ્યમથી કરવામાં આવ્યું છે કે અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલા જે તમામ જે કર્મચારીઓ છે કે જે માનવદિન પણ કાર્ય કરે છે અને હંમેશા વોર્ડ નંબર 9ને સ્વચ્છ રાખવા માટેના જે પ્રયત્ન કરે છે એવા જે કર્મચારીઓ છે તેમને આજના દિવસે દિવાળી નિમિત્તે તેમને અનાજની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે. એટલે કે જે શુભ કામની શરૂઆત આજના દિવસે અમે કરી દીધી છે. એટલે વોર્ડ નંબર 9ની અંદર ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે, એ ગટર પાણી, રોડ રસ્તા હોય, સફાઈનો વિષય હોય કે કોઈ અન્ય વિષય હોય તો આપ હંમેશા ચોક્કસથી આપ અમને જાણ કરજો. અમારાથી થતા 100% પ્રયત્નો આપની માટે હંમેશા સમર્પિત રહીને અમે કાર્ય કરીશું. અને એવી જ રીતે આજના દિવસે કાર્યની સબ શરૂઆત લાભ પાંચમના દિવસે અને મુહૂર્તની અંદર એવી જ રીતે કરવામાં આવી છે. તો આજના દિવસે આવેલા તમામ જે અમારા કર્મચારીઓ, જે માતાઓ છે, બહેનો છે તેમજ વડીલ ભાઈઓ છે જે આજના દિવસે આવ્યા છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમને અનાજની કીટ અને દિવાળીની મીઠાઈ આપીને તેમને શુભેચ્છા પાઠવીને આવનારું આ નવું વર્ષ શુભમય, મંગલમય બન્યું રહે એવી જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી છે.